કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર થયેલા અને ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે આ અંગે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ અધિકારીઓ સાથે બેઠક યોજી। આ સાથે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા ઘોઘાના કોળિયા ગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી। એમાં સિંગ અને કપાસના પાકને મોટું નુકસાન થયું અને મેં મંત્રીશ્રીને એવી રજૂઆત કરીશ કે મહત્તમ ખેડૂત લોકોને વધારામાં વધારે વળતર મળે અને વહેલી તકે મળી જાય એવી અમે રજૂઆત કરીશ। આ સર્વે હાથ તો ધરવામાં આવ્યો છે સાહેબ, પણ સર્વે એ પ્રમાણે થાય કે લોકોને પૂરો ન્યાયિક રીતે તપાસ થાય અને પોતાનો હકીકતમાં જેને નુકસાન થયું છે એને મળે અને બાકીના ન રહી જાય। આમાં તો એવું થતું હોય છે ઘણી વખત કે જે કંઈક લાગતા વળગતા હોય અને વ્યવસ્થિત રજૂઆત કરવાવાળા હોય એને મળે છે અને બાકીના રહી જાય છે। પણ અત્યારે પ્રશ્ન એ છે અમારો કે 7 દિવસ જે સરકારે આપ્યા છે તેમાં અમે વાડી વિસ્તારમાં દરેક જગ્યાએ પહોંચી શકીએ એમ નથી, કારણ કે રસ્તા બહુ ધોવાઈ ગયા છે, રસ્તામાં જઈ શકીએ એમ નથી। તો 7 દિવસમાં કોઈ પણ શક્યતા લાગતી નથી અમને સર્વે થઈ શકે। તો અમારી એક વિનંતી છે કે 7 દિવસનો ટાઈમ આપ્યો છે તેમાં અમને થોડોક ટાઈમ વધારે આપે અને ખેડૂતોને બધાને સર્વે થઈ જાય અને આગળ જતાં બધાને સારી રીતે જે સરકારે રાહત દર આપ્યું છે તે બધાને મળી રહે।